પટેલ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ સોશિયલ રિસર્ચ ખાતે ગ્રંથપાલો માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. રોલ ઓફ ડિજિટલ એક્સપાન્શન ઇન લાઇબ્રેરીઝ વિષય પર આયોજિત સેમિનારમાં રાજ્યની વિવિધ જિલ્લાની સરકારી લાઇબ્રેરીના ગ્રંથપાલો ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના ડિરેક્ટોરેટ ઓફ લાઇબ્રેરીઝના ડાયરેક્ટર ડૉક્ટર પંકજ ગોસ્વામીએ ડિજિટલ યુગમાં લોકોનું લાઇબ્રેરીમાં આવીને વાંચન કરવું ઘટતું જાય છે, ત્યારે લોકોને લાઇબ્રેરી પ્રત્યે આકર્ષિત કરવા કેવા પગલાં લઈ શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. લાઇબ્રેરીઓનું મહત્ત્વ ધીમે ધીમે ઘટતું જઈ રહ્યું છે. આજના ટેકનોલોજીના યુગમાં જે રિસોર્સિસ મળી રહ્યા છે એનો લાઇબ્રેરીઓમાં કેવી રીતના ઉપયોગ કરવો જોઈએ, રિસોર્સ શેરિંગ કેવી રીતના કરવું જોઈએ કે જેથી પબ્લિકને કે પ્રજાજનોના માધ્યમ સુધી આપણે રિસોર્સ શેરિંગ એમને શેર કરી શકીએ. એ મેઇન આજનો ઉદ્દેશ્ય છે કે રોલ ઓફ ડિજિટલ એક્સપેન્શન ઇન લાઇબ્રેરીઝ. વાંચન સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે સાર્વજનિક ગ્રંથાલયોની સ્થાપના કરવામાં આવી રહી છે. રાજ્યમાં હાલમાં 305 જેટલા સરકારી ગ્રંથાલયો કાર્યરત છે. 3700થી વધુ ગ્રાન્ટ ઇન એડ લાઇબ્રેરીઝ કાર્યરત છે. અને આગામી વર્ષમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય દ્વારા 64 નવા તાલુકા લાઇબ્રેરીઓ શરૂ કરવાની અમને મંજૂરી આપવામાં આવી છે. શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે